આજના પાવનકારી પુનિત પ્રસંગ અવિરતપણે આ કાર્યક્રમ ઘણા વખતથી ચાલતો આજ દિન સુધી પહોંચ્યો છે. એમાં આજે તો બહેનો બહુ ખુશ છે, મને એમ થોડું લાગે. હા, ને કઈક જગ્યાએ જઈએ ને અમે ભજનમાં તો બહેનો અહે નહીં, બોલે નહીં, મોડું ચડાયેલું બે ઘેરથી ના કહીને આવ્યા હોય એટલે એવું એમ. પણ આજે તો બહુ ખુશ છે થોડા. આ ખુશ છે એનું એક પ્રમાણ છે કે આ કંઈક સમજે છે એમ. આ જીવન એ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે અને આ જીવન મુક્ત મહાપુરુષો આપણને એનો સંદેશો લઈને આવ્યા છે. સાચી વાત મારી પાસે લઈને આવ્યા છે ને એ વાતને આપણે ગ્રહણ કરવાની છે. અહીંયા આગળ મહાપુરુષો જે કહે છે, યાદ હુઆ સો આબાદ, ભૂલ ગયા સો બરબાદ. જો યાદ રહ્યું તો આબાદ, અને જો ભૂલી ગયા તો બરબાદ. આ જીવન એ અમૂલક કિંમતી જીવન છે, વારંવાર મળવાનું નથી. જો જોવા જઈએ તો એની કિંમત મહાપુરુષોએ કરી છે કે આ અતિ કિંમતી છે અને લાસ્ટ એન્ડ ફાઇનલ પણ છે. થોડીક એક વાત કે ભાઈ આજની સભામાં જો જોવા જઈએ કોકની આજની નાઈટ આમાં છેલ્લી પણ હોઈ શકે. કાલ હવામાં એકાદ દાગીનો નાય હોય, એના માટે તો છેલ્લી છે ને. અને ઓને જ કહ્યું તું, કાનુડો માગ્યો દેને યશોદા મૈયા, આજની રાત અમે રંગભેર રમશું, કાલ હવાર તુતા લઈ જજે. અમાર જોઈ તો બસ એક રાત મળી જાય તો બહુ છે. આજની રાત અમે રંગભેર રમશું. પણ આ વાતો આ મહાપુરુષો કહેતા હતા, પણ આપણે દઈજન કયા જશોદાન કોનાન બટકાડ્યું છે એટલે આપણને સમજાતું નહીં. હવે આ કહેવા કઈ માંગે છે ને આપણે સમજીએ છીએ કઈ. હા, આ તો બન્યું એવું, એક ભાઈએ લગ્ન કર્યું, 10 વર્ષનો વણો વીતી ગયો, પણ ઘરમાં ઝઘડો મટે નહીં. જાર જુઓ તા ખાધાનો ઝઘડો. ખાવા બેહે એટલે માથાકૂટ થાય ને થાય. થોડું ધ્યાન અપાલજો, કદાચ આમાં નંબર હોય, કદાચ કોઈનો. ચાર ખાવા બેસે તારે ઝઘડો, કઈક દાળ ખારી થઈ હોય, કઈક શાક ખારું થયું, કઈક માથાકૂટ હોય ને હોય. એક દિવસ કંટાળી ગયો અને ઘેરથી નીકળી ગયો કે હવે ઘેર પાછું જવું જ નહીં. હારો 10 વર્ષથી શું આ લમણા કૂટ મારે તો. નીકળી ગયો પછી એને ઈચ્છા એમ થઈ કે લાય કોઈ સંત પાસે જવું. જતા કોઈ સંતને મળતો જવું. એટલે સંત પાસે ગયો ને સંતની પાસે ગયો એટલે સંત બેઠા હતા. સંત મહાપુરુષો તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. સંતને બધી ખબર છે. એટલે સંતે આવતા તરત પૂછ્યું, લખેલા કાગળ સૌ કોઈ વાંચે, કોરો કાગળ મારો સદગુરુ વાંચે. હે, લખેલા કાગળ સૌ કોઈ વાંચે, કોરો કાગળ મારો સદગુરુ વાંચે. વાંચી કાઢે એનું માપ કાઢી લીધું. ઘરે કઈ માથાકૂટ થયું હોય એવું લાગે ને, એ તો બની હોય ને એને ચહેરો કયા લે ભાઈ.